તમે સુરતથી જો પોઈસદ તમારે આવવું હોય તો 137 કિલોમીટરની આજુબાજુ થાય છે, અને તમે બરોડાથી આવતા હોય વડોદરાથી તો 60 થી 70ની વચ્ચે થાય છે. તમે રાજપીપળા આવો એટલે રાજપીપળાથી 13 કિલોમીટર જેટલું દૂર થશે. દોસ્તો જો તમે આજે આ ગેટ આ જે પરિસર દેખાઈ રહ્યો છે ને, આ નીલકંઠધામ પોઈસરનો ગેટ છે, અને આ બાજુ આપણે જવાનું છે. હવે અહીંથી સીધા જઈએ એટલે નીલકંઠધામ પોઈસરનું મેન મંદિર આવે છે. દોસ્તો આ છે આની પાર્કિંગ વ્યવસ્થા, તમે જોઈ લેજો. દોસ્તો અહીંયા તમે કોઈ પણ વાહન લઈને આવતા હોય ને દોસ્તો, ત્યારે પાર્કિંગના 10 રૂપિયા સ્કૂટરના હોય છે અને મોટરના 50 રૂપિયા. તમારે એસટી બસ કે કોઈ એવું મોટું વાહન હોય તો એના 200 રૂપિયા હોય છે. હું તમને યાત્રિકોની સગવડ માટેનું તમને આ બોર્ડ બતાવી દઉં. દોસ્તો આ બોર્ડ તમે વાંચી લેજો, અને પછી તમારે એક ફરજિયાત ગાડીનો પાસ લેવાનો રહેશે, અને ત્યાર પછી તમે ગાડી પાર્ક કરી શકશો. તો ચાલો જઈએ આપણે હવે સીધા મંદિર તરફ. હું તમને આ જગ્યા ઉપર શું શું સગવડ છે બધી તમને માહિતી આપતો રહીશ. દોસ્તો જો આ સીધો રસ્તો જાય છે ને, આ મેન મંદિરે જાય છે. દોસ્તો આપણે આ દરવાજો થઈ અને અહીંયા સીધા એન્ટ્રી પાસ અહીંયા લેવા, અને પર પર્સન લઈ એક ટિકિટના 10 રૂપિયા મેં તમને કીધું એમ લઈ, અને પછી આપણે મેઇન ગેટ તરફ આવ્યા છે. આ મેં તમને કીધું આ તમે રસ્તો જુઓ, આ મેન એનો પ્રવેશ ગેટ છે, અને અહીંથી આપણે અંદર જવાનું છે. દોસ્તો આપણે ગયા આવી ગયા હવે મંદિરના પરિસરની અંદર. દોસ્તો જો આ શરૂઆતની અંદર તમને મુખ્ય સ્વામિનારાયણ ભગવાનનું આવી રીતે રથની અંદર બેઠેલાનું અભેદ ચિત્ર જોવા મળશે ગેટની અંદર પ્રવેશ કરીએ એટલે. ત્યાર પછી બીજું ચિત્ર છે દોસ્તો કૃષ્ણ પરમાત્માનું, જે કૃષ્ણ ભગવાન કમળની અંદર બેઠા છે, અને ચારે બાજુ ફાઉન્ટેન એટલે કે ફુવારાઓ છે. દોસ્તો તો આ તમે ફુવારા જોઈ શકો છો. વાહ સરસ, કેટલા સરસ ફુવારા છે. વાહ, તમારા બાળકો સાથે તમે જરૂર ચોક્કસ એકવાર અહીંયા દર્શન કરવા માટે આવજો. સરસ જો કૃષ્ણ પરમાત્માનું સરસ મજાનું સામે દેખાશ ને, તે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. દોસ્તો ત્યાં આપણે દર્શન કરવા માટે જઈએ. થોડા આગળ વધીએ દોસ્તો એટલે આ બાજુ વિશ્રામ ગૃહ છે, બધી ફ્રેશ થવા માટે ટોયલેટો છે, લેડીઝ જેન્ટ્સ બધા સરસ મજાના. આ રસ્તે તમે જઈ શકો છો અંદર. તો દોસ્તો મંદિરની પરિસરમાં છેલ્લી સાઈડ અહીંયા વિશ્રામ ગૃહ છે. દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા બધા આરામ કરી રહ્યા છે. કોઈ ગામથી આવતું હોય અને પગપાળા હાલીને આવતું હોય કે બહુ દૂરથી આવતું હોય અને વિશ્રામ ગૃહ હોય તો વિશ્રામની સરસ મજાની જગ્યા છે, ફેસિલિટી સાથે, ખૂબ પંખા સાથે. તો આપણે મંદિર તરફ આગળ જઈએ અને તો દોસ્તો આપણે ગયા છીએ સહજાનંદ દ્વાર, અને અહીંથી આપણે અંદર જઈશું દર્શન કરવા માટે. હા
આપણે સહજાનંદ ગેટની અંદર એન્ટર થયા પછી એક બાજુમાં સરસ મજાની 24 કલાક અખંડ સ્વામિનારાયણ ભગવાનની ધૂન હાલે એ પણ આપણે જોઈ. તો હવે સીધા જઈએ આપણે ભગવાનના દર્શન સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે. આ જો એનો મુખ્ય મંદિર છે અને આ એના પગથિયા છે. આપણે અહીંથી ચાલતા ચાલતા સીધા અંદર જઈએ દોસ્તો. તો ચાલો જઈએ હવે સીધા મંદિરની અંદર. જય સ્વામિનારાયણ ભગવાન. દોસ્તો આ મંદિરના પરિસરની અંદર આ મંદિરના પટાંગણાની અંદર જેટલા ભગવાનના મંદિર છે મહારાજના મંદિર છે જે કાંઈ જોવાલાયક જગ્યા છે તે તમામ હું તમને પૂરેપૂરો વિડીયો બનાવીને ફૂલ વિડીયો બનાવીને પૂરી માહિતી આપીને દર્શક મિત્રો તમને આ બધા દર્શન કરાવીશ. દોસ્તો એક બાજુ જોઈએ તો આ બાજુ તમે જુઓ ને દુઃખશો તો આ નર્મદા મૈયાની જે કિનારો પણ દેખાય છે અને સામે જે ધામ છે તે પણ દેખાય છે. તો આપણે તે બાજુ પણ જઈશું. તમે મંદિરના ઉપરની સાઈડ આવો ને એટલે નર્મદા નદીનો કિનારો પણ દેખાય છે દોસ્ત. તો દોસ્તો આપણે મંદિર ભગવાન સ્વામિનારાયણ ભગવાન બાલ તીર્થ ભગવાનના દર્શન કર્યા. દોસ્તો ઘણું બધું મંદિર મેં તમને બતાવી દીધું. મંદિરની સગવડ વિશે તમને વાત કરી દોસ્તો. અને પાછળ આપણે કેન્ટીન જોવા જઈએ પણ એ પહેલાં હું તમને આ રસ્તાની માહિતી આપી દીધી દોસ્તો. આ જે બહારનો જે રસ્તો છે ને દોસ્તો આ હવે નીલકંઠ મહાદેવ જે ધામ છે આ પોઈસાનું એની સામેની સાઈડ છે કુબેર ભંડારી. હું તમને અહીંથી છેક બતાવું. આ સીધો રસ્તો નર્મદાની નદીની અંદર જાય છે પણ એ પહેલાં તમે સીધા અહીંથી ડાયરેક્ટ જુઓ. જો સામું તમને જે ધામ દેખાશે ને એ કુબેર ભંડારી ધામ છે દોસ્તો. તો આપણે પાસે જો અત્યારે સમય રહે તો હું તમને એના પણ દર્શન કરાવું દોસ્તો. તો જઈએ આપણે સીધા કેન્ટીન તરફ. અંકલેશ્વરથી આવ્યા છે
ગૌમુખમાં નાહવાની ખૂબ જ મજા પડે છે. અહીંયા અમે દર વર્ષે પોઈચા આવીએ છીએ અને કુબેર ભંડારી આવીએ છીએ. કુબેર ભંડારી પ્રાચીન મંદિર છે. કુબેર ભંડારી પ્રાચીન મંદિર છે. અહીંયા દર રવિવારે સાંજે રેલી પણ નીકળે છે. કુબેર અત્યારે તો તમે ક્યાં ઊભા એની વાત કરો? પોઈચામાં સ્વામિનારાયણ મંદિર પોઈચા આ નીલકંઠધામ છે સ્વામિનારાયણ મંદિર. એટલે અત્યારે આ આખું પ્રાચીન મંદિર છે. સ્વામિનારાયણ આ ફરવાલાયક સ્વામિનારાયણ મંદિર છે. અહીંયા રહેવા જમવાની બધી જ સુવિધાઓ છે અને બધા જમવાનો રીઝનેબલ પ્રાઇસ છે. બધે જમવાનો રીઝનેબલ પ્રાઇસ છે. તો દોસ્તો જે ભગવાન સ્વામિનારાયણ મંદિરની નીલકંઠ મંદિરની બાજુમાં આ કેન્ટીનનું છે દોસ્તો. અહીંયા તમે નાસ્તો કરવો હોય, તમારે ચાય પાણી પીવા હોય કે આઈસ્ક્રીમ કે ઠંડુ કોઈ પણ લેવું હોય અને રેસ્ટ કરવો હોય તો આ જગ્યામાં તમે આવી શકો છો દોસ્તો. આજે તમારે ટોકન લેવાનું અને કોઈ પણ જગ્યામાં તમે બેસી શકો છો દોસ્તો. તો અત્યારે જે હાથી ઉપર અંબાણી ઉપર સ્વામિનારાયણ ભગવાનની જાત્રા નીકળી છે એ બતાવી અને આ તમને બ્લોગ પૂરો કર્યો. બ્લોગ કેવો લાગ્યો એ જરાક મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. તો મળી રાજપીપળામાં પોઈચા કરીને ગામ છે, ત્યાં આવ્યું છે અને આપણે ડભોઈવાળા રસ્તા પર આવે છે આ. ને આમાં જોવાલાયક ઘણું બધું છે. એમનું ફૂડ કોર્નર પણ ખૂબ સારું છે. તમારે કોઈ જગ્યાએ તમને નાસ્તો ના મળ્યો હોય, તમે ખાવાના બાકી રહી ગયા હોય તો તમે અહીં આવીને બિંદાસ જમી શકો છો. સસ્તું ને સારું ખાવાનું મળે છે. એમાં મંદિરમાં જોવાલાયક ઘણા બધા સ્થળો છે, જેમ કે આ ફુવારા છે, પછી મંદિરની અંદર ગૌમુખ છે ને નર્મદા નદીનો કિનારો લાગે છે. એટલે ફરવાલાયક ઘણું બધું છે અહીંયા. આવો અને આની વિઝિટ કરો. ફેમિલી સાથે ફરવાલાયક ઘણું મસ્ત છે આ. તમારો આખો દિવસ નીકળી જાય તેવું છે. મંદિરમાં 2 વખત આખા દિવસમાં પાલખી નીકળે છે, જે અત્યારે ભાઈએ તમને બતાવી જ હશે એ પ્રમાણે. તો દોસ્તો આ તો સ્વામિનારાયણ ભગવાન પોઈચા નીલકંઠ ધામ પોઈચાનો વિડીયો. દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો જરાક કમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. અને હવે દોસ્તો તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દોસ્ત. તો હવે જઈએ આપણે કુબેર ભંડારી કહેવાય છે ને, કુબેર ભંડારી. એ કુબેર ભંડારી સ્વામિનારાયણ ભગવાનના મંદિરની બાજુમાં એક્ઝેક્ટ દિવાલ છે, ત્યાંથી આવી રીતે એક્ઝિટ નીકળો એટલે અંદર તમે જઈ શકો છો. તો મળીએ એનો વિડીયો બીજા બ્લોગમાં મળશે. તો ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.